ગોંડલ વિસ્તારનો એક એવો ડોન જેના નામથી ગોંડલ રાજકોટ સહિત આખું સૌરાષ્ટ્ર થરથર કાપતું હતું। જી હા મિત્રો, પોતે જેલમાં બેઠા બેઠા ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો હતો। આજે વર્ષ 2024માં પણ આ ગુંડાનો પાવર એટલો જ છે જે 20 વર્ષ પહેલાં હતો। મિત્રો, રાજકોટના આ પ્રખ્યાત ડોનનું નામ છે નિખિલ ડોંગા। મિત્રો, સૌપ્રથમ આપણે તેના ગુનાઓ વિશે વાત કરીશું। મિત્રો, નિખિલ ડોંગા પર અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેમ કે ગુજ સિટી ટોક અંતર્ગત ખંડણી, જમીન પચાવી પાડવી, કોન્ટ્રાક્ટ કિલિંગ, આર્થિક ગુના, સાયબર ક્રાઇમ, જુગાર, હ્યુમન ટ્રાફિકિંગ વગેરે ગુનાનો સમાવેશ થાય છે। જી હા મિત્રો, કોર્ટ સમક્ષ ખૂબ જ લાંબો રેકોર્ડ મૂકવામાં આવ્યો હતો, જેમાં અરજદારના વકીલે એક બાદ એક કેસમાં અસીલનો બચાવ કર્યો હતો। નિખિલ ડોંગા પર હત્યાનો પણ ગુનો નોંધાયેલો છે, પરંતુ એમાં તે વર્ષ 2023માં નિર્દોષ છૂટ્યો હતો। આરોપી સતત પાછલા 10 વર્ષથી જેલમાં છે। જેલમાં રહીને તે કેવી રીતે ગેંગ ઓપરેટ કરી શકે એવા પ્રશ્નો અરજદારના વકીલે કોર્ટ સમક્ષ મૂક્યો હતો। જો કે તે ફોન કરતો હોય તો તે જેલ ઓથોરિટીની જવાબદારી છે। વળી વર્ષ 2020થી તો તે ગુજ સિટી ટોકને લઈને જેલમાં છે। તેની પાસેથી કોઈ મોબાઈલ મળ્યો નથી। જેલમાં બેઠા બેઠા ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો મિત્રો નિખિલ ડોંગાએ વર્ષ 2003થી ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો, તેમજ તેણે ગોંડલમાં યુદ્ધ એચ કલ્યાણ ગ્રુપની સ્થાપના કરી હતી। તેણે અત્યાર સુધીમાં 117 જેટલા ગુના આચર્યા છે। એટલું જ નહીં, નિખિલ ડોંગાએ પેરોલ મંજૂર કરાવી 6 ગંભીર ગુના આચર્યા હતા। તે જેલમાં બેઠા બેઠા ગુનાખોરીનું નેટવર્ક ચલાવતો હતો। મિત્રો, નિખિલ ડોંગા ગેંગ સામે કુલ 117 ગુના નોંધાયા છે, જેમાં ગોંડલ, લોધિકા, કોટડા સાંગાણી, વીરપુર, ભાયાવદર, જેતપુર, ભક્તિનગર, માલવીયાનગર, રાજકોટ તાલુકા, ગાંધીગ્રામ, પ્રદ્યુમ્નગર, ક્રાઇમ બ્રાન્ચમાં લીંબડી, થાન, જોરાવરનગર તેમજ કેશોદમાં ફરિયાદો નોંધાઈ છે। નિખિલ ડોંગા સામે વર્ષ 2003થી વર્ષ 2020 સુધીમાં 14 ગંભીર ગુના નોંધાયેલા છે। પોતાના પાવરથી આખા સૌરાષ્ટ્રને ધ્રુજાવનાર ડોનને નીકળ્યું કેન્સર। મિત્રો, નિખિલ ડોંગાએ એડવોકેટ તસ્લીમ જાબુવાલા મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જે જજ દિવ્યેશ જોશીની કોર્ટમાં રજૂ થઈ હતી। વર્ષ 2022માં દાખલ થયેલી આ અરજી પર આજે હાઈકોર્ટનો ચુકાદો આપતા અરજદારના જામીન મંજૂર કર્યા છે। નિખિલ ડોંગાને કેન્સર છે, તેની સારવાર ચાલી રહી છે તેવું અરજદારના વકીલે કહ્યું હતું। જયસિંહ સાથે ગેરસમજ ઊભી થઈ હતી। મિત્રો, સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2017ની ચૂંટણીમાં નિખિલ ડોંગાએ જયસિંહ જાડેજા માટે કામ કર્યું હતું, પરંતુ કાળક્રમે બંને વચ્ચે ગેરસમજ ઊભી થઈ હતી। ત્યારબાદ નિખિલ ડોંગા અને તેનું ગ્રુપ સતત એવું માની રહ્યું છે કે તેના અને તેના ગ્રુપ વિરુદ્ધ જે કંઈ પણ પોલીસ ફરિયાદથી માંડીને જે કંઈ પણ બનાવો બન્યા છે એ રાજકીય ઇશારા પણ બન્યા છે।